વડોદરામાં બોટ દુર્ઘટના બાદ મહાનગરપાલિકા પ્રશાસનને જવાબદારીનું થયું ભાન। કોર્પોરેશન હસ્તકની 20 શાળાઓને બંધ કરવા નોટિસ અપાઈ। કોર્પોરેશને જર્જરિત ઇમારતોમાં ચાલતી 20 સ્કૂલોને નિર્ભયતા શાખાની નોટિસ અપાઈ। તાત્કાલિક સ્કૂલને અન્ય જગ્યાએ ખસેડવાની સૂચના અપાઈ છે। સ્કૂલોની ઇમારતોમાં કોઈ ઘટના બનશે તો તેની જવાબદારી શિક્ષણ સમિતિના માથે નખાઈ છે। જો કે વર્ષોથી થયેલી જર્જરિત શાળા પર બોટ દુર્ઘટના બાદ કોર્પોરેશનની હવે નજર પડી। સ્કૂલો તમે ઉતારો બરાબર છે, પણ પહેલું તો તમે એ બાળકોને ક્યાં શિફ્ટ કરશો એનું આયોજન ગોઠવવું જોઈએ। આ પરીક્ષાનો ટાઈમ આવવાનો, હવે તમે અત્યારે જ આ બધું બંધ કરી દીધું તો આ બાળકો ભણવા ક્યાં જશે? તમારી જોડે એના ઓલ્ટરનેટ સોર્સિસ ઊભા કર્યા કરાય એ નથી, કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરેલી જ નથી। એ બધા વિદ્યાર્થીઓ પોતપોતાનું જોઈ લેવાનું, જ્યાં ભણવા જવાનું ત્યાં જ્યાં। મારે તો આપી દીધી નોટિસ, ખાલી કરી નાખો। વડોદરા શહેરમાં કેટલી બિલ્ડિંગો હશે કે જે બિન પરવાનગીથી બની પણ ગયેલી હશે તો જર્જરિત થઈ ગયેલી છે। એમને ઉતારો નોટિસ આપીને પોતાનું કાર્ય પૂરું કરવાની બધું સંતોષ માને છે, બસ કોઈને કંઈ કરવું નથી। એ લોકોએ પોતપોતાનું જોઈ લેવા। 20 શાળાઓને નોટિસ આપી દીધી છે, શાળા બંધ કરો, અન્ય જગ્યાએ લઈ જવી। કેમ કે જર્જરિત છે, કોઈ દુર્ઘટના બને, કેમ કે હાલમાં જ બોટ દુર્ઘટના પછી કોર્પોરેશન તંત્ર અહીંયા સાબદું થતું દેખાઈ રહ્યું છે। વડોદરા કોર્પોરેશન દ્વારા 20 થી 22 સ્કૂલોને જર્જરિત છે એવી નોટિસો આપવામાં આવી। તમે જોઈ શકો, બોટ દુર્ઘટના પછી માસૂમ બાળકોનો જે મૃત્યુ થયું એની અંદર ને આ લોકોના ભૂલના લીધે એના પછી એવું બતાવવામાં આવે છે કે જે પણ જર્જરિત હશે, હવે જ્યારે 22 સ્કૂલોને જર્જરિતની નોટિસ આપી છે પણ સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે, તો હવે એ બાળકો કઈ જગ્યા ભણવા જશે? ફક્ત નોટિસ આપવાથી તમારી જવાબદારી પૂર્ણ નહીં થતી, પણ એ બાળકોનું આખું વરસ ના બગડે એનું પણ ધ્યાન રાખવાની કોર્પોરેશનની જવાબદારી હોય છે। અને જ્યારે આ સ્કૂલ તમે જોઈ શકો કે એક જ કમ્પાઉન્ડની અંદર બે સ્કૂલ આવી છે। આગળ મરાઠી સ્કૂલ છે, બાજુમાં ગુજરાતી મીડિયમની સ્કૂલ છે, પણ જે જર્જરિત આખી બિલ્ડિંગ છે, જેના આખા સ્લેબ રોજના પોપડા પડતા હોય છે, સળિયા દેખાય છે, આખા સ્લેબ તૂટી ગયા છે, અને પાછળ નાના બાળકો આ સ્કૂલમાં જવા માટે આ એક જ રસ્તો છે, આ જર્જરિત બિલ્ડિંગના નીચેથી જ એમને જવું પડે છે। એટલે તમે જોઈ શકો પાછળ બાળકો આ ભણે છે, પાછળ નાના બાળકો બાળક બેઠું છે, પણ એ તો ભયજનક જે બિલ્ડિંગ છે ઉતારી લેવાની તૈયારીમાં છે, એની નીચે બેઠું છે, ભણવાનું છે પાછળ, એટલે ખતરો તો છે। ખૂબ મોટો ગંભીર ચિંતાનો વિષય છે। એના લીધે અમે વારંવાર રજૂઆતો કરી છે, કમિશનરશ્રીને પત્ર પણ લખાય છે, અને એવી અમે માગણી કરી છે કે વહેલી તકે આ જર્જરિત બિલ્ડિંગ જે ઉતારીને આખી બિલ્ડિંગ કોર્પોરેશન દ્વારા જે નવું આવનારું બજેટ છે એ બજેટની અંદર લઈને નવું આખું કામગીરી કરવામાં આવે, અને એનાથી અમારા આખા વિસ્તારના જે કંઈ મધ્યમ વર્ગના ગરીબ બાળકો જે સ્કૂલમાં ભણવા આવતા હોય એમનું વરસ ના બગડે, એમનું શિક્ષણ ના બગડે, અને જે પાછળ બાળકો સ્કૂલમાં આ જ બિલ્ડિંગના નીચેથી જતા હોય એમને કોઈ નુકસાન ના થાય, એ તમામ જવાબદારી કોર્પોરેશનની છે। ને ગઈકાલે અમે કમિશનરશ્રીને આવેદનપત્ર આપ્યું તો અમને ખાતરી આપી છે કે વહેલી તકે આ બજેટમાં કામ લેવામાં આવશે, નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે, એવી અમને બાહેધરી આપી।